અક્ષરાતીત પરમધામ સુધી પહોંચી રહ્યા છે. તો સર્વપ્રથમ સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ અને મહાનતમ બુદ્ધિના સાગર મહામતી સ્વામી શ્રી બ્રહ્માજી મહારાજજીનું સ્મરણ કરીને આપણે આજના સેશનનો શુભારંભ કરીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ प्यारे की जय, परम पूज्य गुरु जी ब्रह्मलिंग श्री दीनदयाल महाराज की जय, बोल बोल पंजे वाले की जय, समस्त सुंदर साथ की जय। वंदे सतगुरु चरण को करो सुप्रेम प्रणाम, अशुभ हरण मंगल करण गुरुदेव चंद्र जी नाम, श्री प्राणनाथ निज मूल पति श्री महाराज सुनाम, तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम, प्रणाम करूं सब साथ को धरि चरणों में शीश, दास जानी दया करो बुद्धि दो बख्शीश, बुद्धि दो बख्शीश। बोलो श्री प्राणनाथ प्यारी की जय। आप सभी सुंदर साजीने रचिता सखीना कोटि कोटि प्रणाम। आओ सुंदर साजी, હવે આપણે જે અક્ષરાતીત શ્રી પરમધામ એના ઉપરમાં આપણે ચર્ચા કરી જ રહ્યા હતા. હવે એને સપ્રમાણ આપણે જોઈએ. હું આપની જોડે ઇન્સ્ટોલમેન્ટ પણ શેર કરું. વાલા સુંદર સાજી, આ અક્ષરાતીત પરમધામ આપ જોઈ રહ્યા છો અને સ્વામીજીની ચોપાઈ થકી આપણે સમજી પણ રહ્યા છીએ. હદ છે આ હદ, એનાથી પાર જશો તો આ બેહદ શરૂ થઈ જશે. જેટલું પણ આપ જોઈ રહ્યા છો તે બેહદ છે. તો હદને પાર કર્યું તો બેહદમાં આવ્યા. સુંદરસાજી, નકશાની અંદર તો આપણને એક પેજ ઉપર ફિટ કરીને સમજાવવા માટે આ રીતે ડ્રોઈંગમાં આપ્યું છે. સમજ આપણે એવી લેવી જોઈએ, સમજવું જોઈએ કે જે નારાયણની સૃષ્ટિ છે એને પાર કરવાથી બેહદમાં આપણે પ્રવેશ થઈશું. એનાથી પરે છે. બેહદમાં અવ્યાકૃત સબલિક કેવલ સત્સ્વરૂપ. આ અક્ષર બ્રહ્મના 4 ક્વાર્ટર્સ, 4 પાદ જે કહેવામાં આવ્યા છે, એ ચતુષ્પાદનું જ્યારે આપણે ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે આપણે આવીએ છીએ અહીંયા આગળ જે આ ચબૂતરો ભૌમભરનો ઊંચો અને 50 કરોડ યોજનની લંબાઈ પહોળાઈમાં આવ્યું છે. સુંદર સાજી, જ્યારે આપણે એને જોઈએ ક્લોઝલી તો આપ અગર ઝૂમ કરીને પણ જોઈ શકો છો. આપને અહીંયા સર્વત્ર સીડીઓ દેખાઈ રહી છે. આ સીડી જે આવી છે, આ સીડી ક્યાંથી ચડીને અહીંયા સુધી આવવાની છે? બેહદમાંથી જ્યારે ભૂંભરના ચબૂતરા ઉપર આપણે આવીએ છીએ ત્યારે આ સીડીઓના માધ્યમથી રાજધાની જે 50 કરોડ યોજનની લંબાઈ પહોળાઈમાં છે એમાં આપણે પ્રવેશ થઈએ છીએ. કોઈ પણ દિશામાંથી પ્રવેશ થઈ શકાય છે. માટે સ્વામીજી કહે છે, હદ પાર બેહદ હૈ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હૈ, જાનિએ એમ ઘર. વાલા સુંદર સાજી, વિરાટ શીખવાનું તાત્પર્ય આ જ હતું. હદ પાર બેહદ જોયું. બેહદ એ દેશ છે અને દેશની રાજધાનીના રૂપમાં આપણે પરમધામ 25 પક્ષ જે આ ચબૂતરા ઉપરમાં આવ્યા છે એને આપણે જોઈ રહ્યા છીએ. એની અંદર અક્ષર બ્રહ્મના અક્ષરધામનું વર્ણન આપણે કર્યું. હવે શ્રી જન્માજીથી
પાર જ્યારે આપણે જઈએ છીએ, અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માના પરમધામમાં આપણે જ્યારે પ્રવેશ કરીએ છીએ, અહીં જ આપણે જાગૃત થવાનું છે. અને એના માટે થઈને આપણે એક સરસ મજાની ચોપાઈ સ્વંસિદ્ધ પ્રાણનાજી મહારાજજીની ચોપાઈને જોયા હતા. તિત હી બેઠે ઘર જાગે ધામ. વર્ડ્સ ને આપણે કેચ કરીએ સુંદર સાજી. જાગે, તિત હી બેઠે ઘર જાગે ધામ. ન તો આપણે મૂળ મિલાવા કે અક્ષરાતીત રંગમલને છોડીને એક પગ બહાર કાઢ્યો છે કે આપણે પાછું એની અંદર એન્ટર થવાની આવશ્યકતા પડે. પરંતુ સુંદર સાજી, જે સખીઓ અહીં મૂળ મિલાવાની બેઠકમાં આપ જોઈ રહ્યા છો, જેવી રીતે એ બધી સખીઓની ઉપર એવી ફરામોશીનું આવરણ છે કે જેને કાઢવાથી તે જાગૃત થશે. સામૂહિક રૂપથી જોઈએ ને તો ઇન્દ્રાવતી સખી તાલીના ભરમાં જ્યારે સૌને જાગૃત કરશે, તે સમય ફરામોશી ટળી અને બધા પરાત્મામાં જાગૃત થઈને ઉઠી જશે. એ તો ખરું જ, પરંતુ એના માટે એલિજિબલ થવું પડે. એટલે કે જ્યારે સૌથી પહેલા સંસારની અંદર આપણે સમજી જશું કે મારી પરાત્મા અહીંયા બિરાજમાન છે, ત્યારે જ તો આપણે કહી શકશું કે મારે પણ આ તાલીના ભરમાં જાગૃત થવાનું છે. માટે શ્રી પ્રાણનાજી કહે છે, સાથ ઉઠા હસતા સુખલે. જ્યારે જાગણી લીલા પણ પૂર્ણ થઈ જશે, તો આપણે કહી શકશું કે વ્રજ જોયું, રાસ જોયું, જાગણી લીલા સંપૂર્ણ જોયું. અને ત્યારબાદ આપણે આપણા પરાત્માની અંદરમાં જાગૃત થશું, હસતા હસતા, સુખ લેતા લેતા. સુંદરતાજી, એક સવાલ છે. સવાલ એ છે કે કોને કોને હસતા હસતા પરાત્મામાં જાગૃત થવું છે? ઓબ્વિયસલી એવરીવન. ધ આન્સર ઇઝ કે બધાને જ હસતા હસતા ઉઠવું છે. પણ સાથજી, હસવા માટે પણ જ્યારે સંસારની અંદર આવીને રાજ્યની સંપૂર્ણ પહેચાન કરી અને આપણે જે પરમધામમાં આપેલો વાયદો વચન છે એને અહીંયા ફોલો કરીશું, રાજ્યના દિલને સેવા ભાવ ભક્તિ દ્વારા રીઝાવીશું, ત્યારે જ તો હસતા સુખ લે, હસતા હસતા ઉઠીશું, સુખ લેતા લેતા ઉઠીશું. નહીં તો કેવું થવાનું? માનો કતનના દૃષ્ટાંતમાં શ્રી પ્રાણનાજી સમજાવતા કહે છે પ્રકાશ વાણીની અંદર કે જે કઈ લેબરર્સ, જે કઈ સખીઓ સૂત કાતવા માટે, એટલે કોટન, રો કોટન માંથી દોરો બનાવવું એ સૂત કાતવું છે. એ સૂત કાતવાનું કારખાનું છે. કારખાનાની અંદર માનો કે ઘણી સખીઓ કામ કરી રહી છે અને એમાંથી પ્રાણનાજી મહારાજે ઘણા સરસ ઉદાહરણો આપીને આપણને સમજાવ્યું છે કે કોઈ સખી સ્પીડીલી કામ કરે છે, બહુ ફાસ્ટ. અને કામ કરવું એટલે ભજન ભક્તિ સેવા ભાવ કરવું. કોઈ સખી છે તો જઈને આંખ લાગી ગઈ માટે સુઈ ગઈ. જ્યારે અંતિમમાં બેલ પડે છે કે અરે આજનો સમય તો પૂરો થઈ ગયો, એ બેલના અવાજથી એ જાગૃત થાય છે. હવે આખા દિવસમાં કશું કામ તો કર્યું નથી, તે કઈ રીતે માલિકનો સામનો કરશે? એક્ઝેક્ટલી ધેટ વે જાગણીના બ્રહ્માંડની અંદરમાં આવીને રાજ્ય મહારાજની કૃપાથી દરેક સખી જાગૃત તો થવાનું જ, પણ યદિ એને પોતાનું કર્મ પાલન નથી કર્યું, સેવાભાવ ભક્તિની અંદર ડૂબી નથી ગઈ, તો શ્રીરાજી મહારાજીને કેવી રીતે એ ફેસ કરી શકશે? એટલે સાર વાત તો એ છે સુંદર સાજી કે વિરાટ આપણે શીખ્યા એના માટે જ કે આપણું પરમધામ ક્યાં આવ્યું છે એને સમજ્યા. રાજ્ય મહારાજની પાતશાહી શું છે એને પણ આપણે સમજ્યા. આપણું કર્તવ્ય કર્મ શું છે
કેવી રીતે સેવાભાવ ભક્તિ કરીને શ્રીરાજી મહારાજના ઉપર સમર્પિત થવાનું છે એને આપણે સમજી ગયા. તો સુંદર સાજી વિરાટ નું જે સ્ટડી છે એ આપણને બેઝિકલી સ્ટ્રોંગ બનાવે છે, બૂસ્ટઅપ કરે છે કે મારું લક્ષ્ય આટલું પરે છે, તો એ લક્ષ્ય સુધી પહોંચવા માટે મારે કેટલી મહેનત અને કેટલી ધગસથી સેવા ભક્તિ કરવાની છે. આવો સુંદર સાજી. નેક્સ્ટ વી મૂવ ઓન ટુ ધીસ શ્લોક. આ પ્રમાણ બહુ જ પ્રખ્યાત, જે ન કેવલ પ્રણામી સંપ્રદાયની અંદર બલ્કિ સંપૂર્ણ અધ્યાત્મ જગતના જેટલા સંતજનો છે એ બધા જ આ પ્રમાણને સમજાવે છે. પરંતુ આ પ્રમાણ તેઓ પોતપોતાના સ્થાનમાં, કોઈ સ્વર્ગમાં, કોઈ વૈકુંઠની અંદર સમજાવે છે, ઘટાવી દે છે. પણ વાલા સુંદર સાજી, આપણે આને સ્ટડી કરીશું તો સમજાશે કે શ્રીરાજી કરતા બીજા કોઈ ઉપર પણ આ તમારે લાગુ થાય જ નહીં. કહ્યું છે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. બૃહદારણ્યક ઉપનિષદ એમાંથી આ પ્રમાણ લીધું છે, જે કહે છે કે પૂર્ણમ એટલે અક્ષરાતીત સચ્ચિદાનંદ ઘન પરમાત્મા. એ પરબ્રહ્મ બધી રીતે પરિપૂર્ણ છે. હી ઇઝ પરફેક્ટ ફ્રોમ ઓલ એંગલ્સ. બરાબર. અને ઇદમ એટલે કે એમનું જે રહેવાનું બ્રહ્મધામ છે એ પણ પૂર્ણ છે. કેમ કે પૂર્ણાત, તે પૂર્ણ બ્રહ્મ જ. પૂર્ણમાદાય, એમનું બ્રહ્મધામ એ પણ તો પૂર્ણ બ્રહ્મથી જ બનેલું છે. રાજી મહારાજના સચ્ચિદાનંદનું જ વિસ્તાર એમનું ઘર પણ છે. તો જેમ શ્રી રાજી મહારાજી પૂર્ણાત પૂર્ણ છે, એવી રીતે એમનું સ્વધામ પરમધામ એ પણ પરિપૂર્ણ છે. એની અંદર કોઈ પણ પ્રકારની કમી નથી. સ્ટીલ ઇફ યુ ફીલ કે આપણને નહીં, કઈક કમી તો બતાવો, અગર આ ક્વેશ્ચન આવતો હોય તો કહી શકાય, અચ્છા એક વસ્તુની કમી છે. કઈ કમીની કમી છે? એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારની કમી આવતી નથી, એ જ વાતની કમી છે. તો એટલું પૂર્ણાત પૂર્ણ સચ્ચિદાનંદમય શ્રી પરમધામ, જે આપણું ધામ છે, સ્વધામ, નિજધામ છે, એ નિજધામની અંદર વિશેષતા શું છે? પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાંથી તમે સંપૂર્ણ કાઢી લેશો ને તો પણ તમારા હાથમાં જે આવ્યું એ તો પૂર્ણ છે, અને સાથે એ જે એની જગ્યામાં બનીને રહ્યું છે એ પણ પૂર્ણ છે. આ પરમધામની વિશેષતા છે. આમાં સિમ્પલી સમજવા માટે આપણે કહીએ તો શ્રી પ્રણજીએ પરિક્રમા ગ્રંથની અંતર્ગતમાં કુંજ નિકુંજના વર્ણનમાં કહ્યું છે, मेवे चाहिए सो लीजिए फल फूल मूल पात तित रहे तैसे ही बने ये बक्का बागों की बात. સુંદર સાજી, આટલા મોટા મંત્ર અથવા તો શ્લોકને સમજવા માટે આ ચોપાઈ દ્વારા આપણે સમજીશું તો સરળ રહેશે, એટલા માટે આ ચોપાઈ લીધી છે. રણાજી કુંજની કુંજ વનની અંદરની વાત તો કરી રહ્યા છે, પણ આ વાત બધે પરમધામની અંદર લાગુ પડે છે. પ્રાણનાજીએ કહ્યું, મેવે ચાહીએ સો લીજીએ. માનો કે તમે એક વૃક્ષ, જે કુંજ નિકુંજની અંદરમાં તમે એક વૃક્ષ જોયું, ત્યાં તમે ઉભા છો અને તમને ઈચ્છા થઈ કે હું એક સફરજન લઈ લઉં. તમે લીધું એક સફરજન, તમારા હાથમાં પણ આવ્યું અને ત્યાં એઝ ઇટ ઇઝ બનીને રહ્યું છે. એવી રીતે જ હવે તમને લાગ્યું કે રસોઈ બનાવવાની છે રાજી મહારાજી માટે, અને કોઈ કારણસર તમને લાગ્યું કે એક પૂરી ડાલી હું લઈને જાઉં. તમે પૂરી ડાળથી લઈ લીધી, તમારા હાથમાં પણ આવી, ત્યાં પણ રહી ગઈ બનીને. એટલે કે ત્યાં કોઈ કમી આવી નથી આપણા લઈ લેવાથી.
કદાચ એવું લાગે કે સંપૂર્ણ વૃક્ષ જ મારે લઈ જવું પડશે કઈ કાર્યથી, સંપૂર્ણ વૃક્ષ જળ સમેત પણ આપણે લઈ જઈએ ને તો ત્યાં પણ એની જગ્યામાં પણ બનીને રહે છે વૃક્ષ. તેમજ આપણા હાથમાં પણ તે સંપૂર્ણ વૃક્ષ આવ્યું. તો જ્યારે પૂર્ણમાંથી તમે પૂર્ણ વૃક્ષ લઈ લીધું ત્યારે પણ પૂર્ણ મેવા અવશિષ્યતે એટલે કે પૂર્ણ જ બાકી રહ્યું છે. ત્યાં પરમધામની ભૂમિ એવી છે કે કોઈ પણ પ્રકારની ન્યૂનતા એટલે કે ડિમિનિશન, ઓછું થવું એ તો એનો સ્વભાવ જ નથી. તો એવા સુદિવ્ય પરમધામની અંદરમાં, પરફેક્ટ ઇન ઓલવેઝ એવા પરમધામની અંદરમાં આપણે સહુ રહીએ છીએ. અને એ ધામ સંસારની અંદર આવીને ભૂલાઈ ગયું છે. માટે શાસ્ત્ર પ્રમાણ થકી એને આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છે. આ એનો ભાવાર્થ છે, જેમાં કહ્યું બ્રહ્મ બ્રહ્મધામ અને બ્રહ્મલોક બાહ્યાભ્યંતરો હ્યજઃ, એટલે કે અંદર અને બહાર બંનેથી, શરીર અને આત્મા બંનેથી, બહાર શું છે શરીર, અંદર શું છે આત્મા, અંદર અને બહાર બંનેથી બ્રહ્મ, બ્રહ્મધામ અને બ્રહ્મલોક આ ત્રણે ત્રણ કેવા છે? પૂર્ણાત પૂર્ણ છે. અને એ ત્રણેયની અંદર ક્યારે પણ કોઈ પણ પ્રકારની ન્યૂનતા કે કમી આવતી નથી. સુંદર સાજી, તો આ રીતે શ્રી પરમધામમાં યત્ર તત્ર સર્વત્ર ગમે ત્યાં તમે જુઓ તો તે સચ્ચિદાનંદ ગુણથી પરિપૂર્ણ છે. આવું આપણું બ્રહ્મધામ છે. સુંદર સાજી, હવે સુંદર સાજીને એક ઓવરવ્યુ દેવામાં આવ્યું છે આ શ્લોકના માધ્યમથી. વજ્ર સૂચિ વેદાંત, જેની અંદરમાં કહ્યું છે વિશ્વરૂપમ ચૈતન્યમ એતન માયા સ્વરૂપકમ માયા પરમ ભવેદ બ્રહ્મ તત્પરમ બ્રહ્મ કેવલમ. એટલે કે આ જે સંપૂર્ણ વિશ્વ તમે જોઈ રહ્યા છો એ સંપૂર્ણ વિશ્વની અંદર કેટલા લિવિંગ થિંગ્સ છે, કેટલી ચેતન આત્માઓ છે. ગાય, બળદ, બિલાડી, ડોગ, ગમે તે લ્યો, મનુષ્ય, રાક્ષસો, દેવો આદિ, જેટલી વેરાયટી ઓફ લિવિંગ બીંગ્સ છે 14 લોકની અંદર, બધાને તમે લો. એ 84 લાખ યોની એ કોનાથી શરૂ થઈ છે? આદિનારાયણના એકોહમ બહુશ્યામ કીધા પછી જ શરૂ થઈ છે, રાઈટ? તો સંપૂર્ણ સૃષ્ટિની અંદર જેટલા પણ જીવાત્માઓ છે એ બધા માયા થકી ઉત્પન્ન છે, ક્ષણભંગુર છે. એ લોકોનું જીવન સીમિત છે. વાલા સુંદર સાજી, વિશ્વરૂપમ ચ ચૈતન્યમેતન માયા સ્વરૂપકમ, એટલે કે વિશ્વની અંદર જેટલી ચેતન આત્માઓ છે એ માયાનું સ્વરૂપ છે, માયાથી ઉત્પન્ન છે. આ આપણી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. અને હવે કહી રહ્યા છે માયા પરમ, એટલે માયાથી જ્યારે પરે જઈએ છે તો શું આવ્યું છે? ભવેદ બ્રહ્મ. માયાથી પરે જવાથી બ્રહ્મ આવ્યા છે. અને આ બ્રહ્મ પહેલા તો ક્ષર બ્રહ્મ છે. ક્ષર બ્રહ્મ કરતા અક્ષર બ્રહ્મ એનાથી પરે છે. તત્ પરમ બ્રહ્મ કેવલમ, તે કુટસ્થ અક્ષર બ્રહ્મથી પણ પરે કેવલ બ્રહ્મ અક્ષરાતીત, એટલે કે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા વિરાજમાન છે, જે સચ્ચિદાનંદ ઘન છે. સાથજી, સાથે જ તમે એક પિક્ચર જોઈ રહ્યા છો આની અંદરમાં, જે અલગ અલગ પ્રકારના દેવી દેવતાઓ જે સંસારની અંદર અલગ અલગ કાર્ય કરી રહ્યા છે. એ બધાની શાસ્ત્ર કહે છે આ તો કાર્ય બ્રહ્મ છે. એટલે કે પૂર્ણ બ્રહ્મ અને કાર્ય બ્રહ્મ, આ બે વસ્તુને યદિ આપણે સમજવા જઈએ
પૂર્ણ બ્રહ્મ એ છે જે પોતાના આજ્ઞા, હુકુમ અથવા કમાન્ડ થી કાર્ય બ્રહ્મની પાસે અલગ અલગ પ્રકારના કાર્ય કરાવે છે. પાણી વરસાવવાનું કાર્ય, એવી રીતે સૂર્ય હોય, સૂર્ય પણ દેવ છે, તો એના દ્વારા પ્રકાશ ફેલાવાનું કાર્ય. પવન દેવ છે, પવન દેવ દ્વારા પવન જે છે ઓક્સિજન વગેરે એર જે છે એનું સર્ક્યુલેશન કરવાનું કાર્ય. તો અલગ અલગ પ્રકારના કાર્યો અલગ અલગ જે દેવતાઓને પ્રદાન કરવામાં આવ્યા છે, માટે એમને કાર્ય બ્રહ્મ કહેવામાં આવે છે સુંદર સાહેબજી. અને એ કાર્ય બ્રહ્મ કોના આજ્ઞામાં કામ કરી રહ્યા છે એને કહેવાય છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. તો પૂર્ણ બ્રહ્મ જેના આજ્ઞાથી અક્ષર બ્રહ્મ પણ કાર્ય કરે છે. અક્ષર બ્રહ્મની આજ્ઞામાં રહીને બધા કાર્ય બ્રહ્મ પણ કાર્યરત થાય છે, ત્યારે આ સૃષ્ટિ નિર્માણ, સંચાલન આદિનું કાર્ય થયા જ કરે છે. અને સંસારની અંદર તમે જોશો, સહુ કોઈ કાર્ય બ્રહ્મને ઓળખે છે, બીકોઝ બધા એમની આરાધનામાં વર્ષો વર્ષ યુગો યુગોથી લાગેલા છે. અક્ષર અને અક્ષરાતીત ઉપર તો પડદો હતો. માયાએ કોઈને અક્ષર કે અક્ષરાતીતને જાણવા દીધા ન હતા. સતગુરુ સ્વરૂપ જાગૃત બુદ્ધિના અવતાર આવે છે, ત્યારે એમણે આ પડદો ઉઘાડ્યો અને આપણને સમજ આપી કે અક્ષર બ્રહ્મ કોણ અને એ અક્ષર બ્રહ્મ કોના આદેશથી કાર્ય કરી રહ્યા છે, એ પૂર્ણ બ્રહ્મ કોણ છે. તો બાલસુંદર સાજી વિરાટનું નિચોડ, ક્વિન્ટેસેન્સ તમે કહી શકો કે કાર્ય બ્રહ્મને આપણે નારાયણની સૃષ્ટિની અંદરમાં જોયા હતા. જેમ કે આ નારાયણની સૃષ્ટિનો જે નકશો છે એની અંદરમાં આપણે જોયું હતું કે અહીંયા વિભિન્ન પ્રકારના સ્વર્ગની અંદરમાં 33 કરોડ દેવી દેવતાઓનું સ્થાન છે. એવી રીતે ત્રિદેવનું સ્થાન અહીંયા આગળ વૈકુંઠની અંદરમાં આવ્યું છે. એનાથી પરે જ્યારે આપણે ગયા તો આપણે એ પણ જોયું હતું કે કેવી રીતે અહીંયા વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપા, ગાયત્રી, મહતત્વ અને 706 શક્તિ પ્રકૃતિ, આ બધાને આવૃત કરીને આદિનારાયણ ભગવાન, તો આ આદિનારાયણ ભગવાને જ બધાને ઉત્પન્ન કર્યા છે. વિરાટની અંદર એ જ આપણો મહત્વ છે જોવાનું, કે બધા જ કાર્ય બ્રહ્મને આપણે જોયા 14 લોકની અંદરના. એવી રીતે 14 લોકથી પરે આ બધી શક્તિઓને પણ આપણે જોઈ. અને એ બધાની ઉપર શરપુરુષ આદિનારાયણ એકોહમ બહુશ્યામ કહેવા વાળા એને પણ આપણે જોયા. આ બધાના કાર્યને તો દુનિયા પણ સમજે છે, પણ સાતજી શરપુરુષ આદિનારાયણે શા માટે એકોહમ બહુશ્યામ કહ્યું, કોની આજ્ઞાથી કહ્યું છે, એને કોઈ ઓળખતા નથી. જેવી રીતે ગીતાના અનેકો ટીકાકાર થયા છે, એમાંથી એક મહાત્મા ગાંધીજી થયા છે. અને ગાંધીજી કહે છે, there is an unmanifest beyond the manifest. એટલે કે જે બ્રહ્મને સૌ કોઈ જાણે છે એનાથી પરે અવ્યક્ત બ્રહ્મ છે, જેને કોઈ જાણતા નથી. એ કોણ છે? એ પ્રશ્ન એમણે પોતાના ગીતાના કોમેન્ટ્રી એટલે કે ટીકાની અંદરમાં ઉઠાવ્યો છે, જેથી કરીને જે વાંચનાર લોકો ગાંધીજી ઉપર શ્રદ્ધા રાખીને વાંચે છે એને ઇન્ડિકેશન મળશે, ઈશારો મળશે કે જેને તમે દુનિયાની અંદરમાં જોઈ રહ્યા છો ને એના કરતા પરે પણ એક શક્તિ આવેલી છે. તે માટે સુંદર સાજી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમને કોઈ ઓળખતા ન હતા, કેમ કે માયાનો પડદો આડે છે. એ જ માયાના ખેલની અંદર બ્રહ્મ સૃષ્ટિઓ આવી અને એમાંથી સુંદરબાઈ સખીમાના માધ્યમથી
રાજી મહારાજે પોતાના શક્તિને આપીને એ પડદાને ઉડાવી દીધું. તો આ રીતે આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જાણીએ છીએ સુંદર સાજી. હવે અહીંયા એક હજુ આવી જ રીતનું પ્રમાણ આપ્યું છે, જેમાં કહી રહ્યા છે નારાયણાદિ જીવાંતા સૃષ્ટિર મોહાવધૌ સ્થિતા તત્પરમ ત્વક્ષરમ બ્રહ્મક્ષરાતીતમ તુ તત્પરમ. અતિ સુંદર પ્રમાણ સુંદર સાંજી, જેની અંદરમાં આપણને કહ્યું છે નારાયણાદિ જીવાંતા, મતલબ આદિનારાયણ ભગવાન થી લઈને એમણે જેટલા પણ જીવોને નિર્માણ કર્યા છે સૃષ્ટિની અંદરમાં, એ કેવા છે? મોહવધૌ સ્થિતા, મોહથી આવૃત છે, મોહથી ઉત્પન્ન છે. જે મોહથી ઉત્પન્ન છે એ મોહથી આવૃત છે. એ મોહને ઉલ્લંઘન કરીને આગળ વધવાના નથી. માટે વધારેમાં વધારે યદિ કોઈ જાણતું હોય તો ત્રિદેવને જાણશે, નારાયણ ભગવાનને જાણશે. પરંતુ એમનાથી પરે તત્પરમ અક્ષરમ, એ નારાયણ ભગવાન કરતા પરે જે અક્ષર બ્રહ્મ બિરાજમાન છે એને કોઈ નથી જાણતા. બ્રહ્મ અક્ષરાતીતમ તુ તત્પરમ, પરંતુ અક્ષર બ્રહ્મ કરતા પણ પરે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તો એમનાથી પણ આગળ છે, એમનાથી પણ પરે છે. એટલે એવા પૂર્ણ અક્ષરાતીત પર બ્રહ્મ અને એમના ધામને કોઈ પણ જાણતા ન હતા. સુંદર સાજી, વિરાટના માધ્યમથી આપણે આ પ્રમાણ જોઈ રહ્યા છીએ. અને ન કેવલ આપણા પોતા માટે, આપણા સંતાનો માટે કહીએ, અધરવાઇઝ કોઈ આપણને પ્રશ્ન પૂછનાર હોય આપણે એમના માટે કહીએ, તો એ વાત આપણને સમજમાં આવી જવી જોઈએ કે સંસારની અંદર કેટલો વિસ્તાર કોના થકી થયેલો છે, બરાબર? અને એ વિસ્તારના મૂળ કોણ છે, રચયિતા કોણ છે? એ રચયિતાએ શા માટે સંસારને આવી રીતે વિસ્તૃત કર્યું છે, એ યદિ આપણે સમજવા જઈએ તો ખૂબ જ સરસ મજાની વાત જે ઇન્દ્રાવતી સખીજી ખિલવત આદિ ગ્રંથની અંદરમાં પ્રકાશિત કરે છે કે હે પિયા, હે ધની, સંસારની અંદર જેટલું પણ કંઈ આપણે જોઈએ ને એ બધું જ તમે છો, તમારો હુકુમ છે, તમારું પ્રેમ જ છે. એક નાનામાં નાનું રચકણ કેમ ન હોય, પરંતુ મહેરે ખેલ દેખાયા, એ ધનીએ મહેર કરીને જ ખેલ બનાવ્યો છે. એના અંદરના પાંચે તત્વ પણ શ્રીરાજી મહારાજીએ મહેર માટે થઈને બનાવ્યા છે. એટલે મહેર સિવાય સંસારની અંદર કોઈ વિસ્તાર નથી. બધે સર્વત્ર આપ જુઓ તો ધનીની મહેર, ધનીનો હુકુમ, ધનીનો જ પ્રેમ વ્યાપક છે. પણ એ વાતને સમજવા માટે વિરાટ આ રીતે આપણને કામ આવે છે. સુંદર સાંજી, હવે આનું ભાવાર્થ અહીંયા આપ્યું છે. Let us quickly read through this. ષડપુરુષ શાદી નારાયણ થી લઈને, જેમ આપણે અહીંયા નકશામાં પણ જોયું છે કે આ નારાયણ ભગવાન જ છે જે એકોહમ બહુશ્યામ કહીને બધાનો વિસ્તાર કરવા વાળા છે. તેમના વિષયમાં કહી રહ્યા છે કે નારાયણજી થી લઈને સમગ્ર સંસારની અંદર 84 લાખ યોની જે એમણે નિર્માણ કરી એ બધા જ ત્રિગુણાત્મક છે, એટલે કે 3 ગુણથી ઉત્પન્ન કરેલા છે. સૃષ્ટિની અંદર એ બધા જ આવી ગયા. એ કેવા છે? માયા મોહિત અને માયાથી પરવશ છે. આ માયાવી સૃષ્ટિના અધિશ્વર અક્ષર પુરુષથી પરે કુટસ્થ અક્ષર પુરુષ છે, અને કુટસ્થ અક્ષર પુરુષથી પણ પરે અક્ષરાતીત ઉત્તમ પુરુષ સચિદાનંદ પરમાત્મા એકો દ્વિતીય બ્રહ્મ, એટલે કે એક એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. નથી એમનાથી પરે કોઈ, કે નથી એમનાથી આગળ કોઈ ગતિ. તો વાલા સુંદર સાજી,
જે 84 લાખ યોની જે કહી છે એ આપ અહીંયા આગળ જોઈ શકો છો. આ જે 84 લાખ યોની છે, અલગ અલગ પ્રકારના શરીર અક્ષર બ્રહ્મએ બનાવ્યા. બધાની અંદર એ જ જીવ, કીડી કયો કે કુંજર કયો, બધાની અંદર એ જ જીવ પ્રવેશ થાય છે. અને એ શરીર કીડીનો હોય કે કુંજરનો, જીવ જ્યારે પ્રવેશ થાય ત્યારે એ એનિમેટ થાય છે, કમ્સ ટુ લાઈફ, અને એમાંથી એ પોતાનું જીવન જીવે છે. એટલે 84 લાખ યોની અક્ષર બ્રહ્મએ બનાવ્યા. એ બ્રહ્માજીએ બનાવ્યા અક્ષર બ્રહ્મના આદેશથી એમ કહો તો જ્યાર સુધી 80 લાખ યોની બનાવે છે તો એમના દિલને સંતોષ નથી મળતો. ત્યારે જઈને વિચાર કરે છે કે હું માનવ બનાવું. એટલા માટે બુદ્ધિ આપી અને પોતાના જ આકારની ભાંતિ એને આકાર આપ્યો. ત્યારે માનવ તૈયાર થાય છે અને ત્યારે એમના દિલને થોડો સંતોષ થાય છે કે ચલો એક સારી યોની બની ગઈ. તો સાજી આ 84 ચક્કર ફેરામાંથી છોડાવનાર મનુષ્ય તન, એમાં સતગુરુનું તારતમ જ્યારે મળે છે, તે તારતમ વડે આપણે 84 આ મહાચક્ર વ્યૂહની અંદરમાંથી પાર પામી શકાય છે. અન્ય કોઈ રસ્તો નથી. તો સુંદર સાજી, ગમે એટલું આપણે સંસારમાં ત્રિગુણાત્મક સૃષ્ટિને જોઈએ ને, એમાં મોહિત થઈ જઈએ. અથવા ઘણા હોય જે પેટ્સ રાખતા હોય, ઘણા હોય જે પ્લાન્ટેશન્સ રાખતા હોય અને એની અંદર એનો જીવ પોરવાતો હોય. પણ આ જેટલી પણ સૃષ્ટિ નિર્માણ કરી છે એ કોણે કરી છે એને જાણી લેવાથી 84 લાખ યોની સમગ્રને આપણે જાણી લીધી ત્યારે આપણે કોઈની અંદર મોહિત થતા નથી. અને આપણને ખબર પડે છે કે બધાના નિર્માતા અથવા તો રચયિતા એ કોણ છે. આવો સાંજે અતિ સુંદર આ તેજ બિંદુ ઉપનિષદનું પ્રમાણ છે. આપણે વિશેષ કરીને ઘણા આપણા સંત મહંતજન આ પ્રમાણને અવારનવાર કહેતા જ હોય છે. આપણા વાણી ચર્ચા આદિની અંદરમાં પણ આ પ્રમાણ પરમાત્મા સંબંધી છે કે પરમાત્મા કોણ છે. માટે ધ્યાનથી સમજજો સુંદર સાજી. આ પ્રમાણની અંદરમાં કહ્યું છે પરમાત્મા એટલે કે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એમના વિષયમાં કહે છે પરમાત્મા પરમ જ્યોતિ, પરમ ધામ પરાગતિ. એ પરમાત્મા સ્વરૂપ પરમ જ્યોતિમય છે, સચ્ચિદાનંદ ઘન છે. એમનાથી સૌ કોઈ પ્રકાશ પામે છે. એટલા માટે જ્યોતિ 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 કરીને જઈએ, દરેકની અંદર જ્યોતિ છે. તે પરમ જ્યોતિ છે. ક્યાં રહે છે? પરમધામ. અને એ પરમધામ કોઈ સ્વર્ગને પણ પરમધામ કહે છે, કોઈ વૈકુંઠને પણ પરમધામ કહે છે. એમનું પરમધામ એ કયું? પરાગતિ, એટલે કે જેની ગતિ બધા કરતા પરે છે. એન્ડ ઓફ એવરીથિંગ, ધ ફાઇનલ ગોલ ઓફ એવરીથિંગ, એ છે પરાગતિ. તો સુંદર સાજી, એ પરમાત્માનું સ્વરૂપ કેવું છે? પરમ જ્યોતિમય છે, પરમ ધામની અંદર રહે છે. એમનાથી પરે કોઈ ગતિ નથી, માટે એમને પરાગતિ કહેવામાં આવ્યા છે. હવે મજાની વાત તો એ છે કે આપણને લાગતું હશે કે આ કૃષ્ણ પ્રણાની અનુયાયી જન સુંદર સાજીનું પ્રમાણ છે, તો એવું નથી સુંદર સાજી. આ પ્રમાણની અંદર ચોખ્ખા શબ્દમાં કહ્યું છે સર્વ વેદાંત સારોહમ, એટલે કે સંસારમાં વેદ વેદાંત ઉપનિષદ આદિ એ બધાનું સારોહમ એટલે કે જે સાર છે. સર્વ શાસ્ત્ર સુનિશ્ચિત,
એટલે કે સર્વ શાસ્ત્રો દ્વારા નિર્ણિત એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે શ્રીરાજજી મહારાજ. એટલે કે વેદ વેદાંત કહો, શાસ્ત્ર આદિ કહો, એ બધાની અંદર જે જ્ઞાન આપેલું છે એ જ્ઞાન પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત પુરુષોત્તમ રાજી મહારાજને નમન કરે છે. એટલે કે આપણે નથી કહી રહ્યા, વેદ વેદાંત શાસ્ત્ર બધા જ પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પકડે છે, એમની ઉપાસના કરે છે. પરંતુ કેવી રીતે? પડદામાં. જ્યારે સતગુરુ આવ્યા તો એ પડદાને એમણે ઉઘાડીને એમના સ્વરૂપનો દીદાર આપણને કરાવ્યો. તો સુંદર સાજી આવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્યામાજી પરમધામની અંદરમાં બિરાજમાન છે. આ એમનું જે શબ્દાર્થ અને ભાવાર્થ બંને આપણે આગળ જોઈ શકો છો. સુંદર સાજી હવે કહી રહ્યા છે એ પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે. વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ અન્ડરસ્ટેન્ડ. કારણ કે આ અથર્વ વેદની અંદરમાં પ્રમાણ મંત્ર લઈને આપણને સમજાવી રહ્યા છે. દિવ્યો હ્યમૂર્ત પુરુષ સબાહ્યાભ્યંતરો હ્યજઃ અપ્રાણો હ્યમનઃ શુભ્રો યક્ષરાત પરતઃ પરઃ. દિવ્ય, દિવ્ય કહેવાનો અર્થ છે કે આપણી જેમ 5 તત્વ અને 3 ગુણનું શરીર નથી એમનું. અમૂર્ત પુરુષ, અમૂર્ત કહેવાનો મતલબ શું છે? જે આપણી જેમ સાકાર સ્વરૂપની અંદર નથી, બલકે એ કયા સ્વરૂપમાં છે? શુદ્ધ સાકાર સ્વરૂપમાં છે. ત્યારે સુંદર સાચી આપણે કહીએ ને, સાકાર એટલે કોઈ વસ્તુનો આકાર છે. આપણે કહી શકાય કે આ ગોલાકાર છે અથવા તો લંબચોરસ છે. કોઈ પણ એક આકાર, આપણા બોડીનો પણ એક આકાર છે, શેપ છે. આપણો જે આકાર છે એને સાકાર કહેવાય, કારણ કે એનો આકાર છે તો સાકાર. અને યદિ કોઈ શરીરની અંદર જ્યારે નથી, એ શક્તિ રૂપમાં છે, તો એને નિરાકાર કહેવાય છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાકાર છે કે નિરાકાર છે? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શુદ્ધ સાકાર છે. શુદ્ધ સાકાર એટલે શું? એના વિશે અહીંયા સમજવાનું છે. સબાહ્યાભ્યંતરો હ્યજઃ. આની ઉપર આપણે ધ્યાન આપીએ. અંદર આત્મા છે, બહાર શરીર છે. પરમધામમાં પણ અંદર આત્મા છે, બહાર શરીર છે. જેવી રીતે સંસારમાં જુઓ, અંદરનો આત્મા અજરંબર છે, પરંતુ બહારનું શરીર તો ખોટકાય છે, બીમારી લાગુ પડી જાય છે. એ શરીર સમય સમયમાં બદલવું જ પડે છે. શ્રી પરમધામની અંદર જુઓ તો અંદર આત્મા નૂરી છે, એવી રીતે બહારનું શરીર પણ નૂરી છે, ચૈતન્ય છે. એટલા માટે સબાહ્યાભ્યંતરો હ્યજઃ કહેવાનો તાત્પર્ય એ છે કે અંદર આત્મા હોય કે બહાર શરીર હોય, પરમધામની અંદર એ બંને નૂરી છે, ચેતનમય છે. ચેતનમય હોવાના કારણેથી એમને શુદ્ધ સાકાર કહેવામાં આવ્યું. તો વાલા સુંદર સાજી, શુદ્ધ સાકારની પરિભાષા શું? એટલે કહી રહ્યા છે અપ્રાણો. જેની અંદર 10 પ્રાણ જે અત્યારે આપણામાં છે ને, એવા 10 પ્રાણ નથી. પ્રાણ છે, પરંતુ કેવા પ્રાણ છે? વિલક્ષણ છે. અહીંયાના જે પ્રાણ છે, અહીંનું જે શરીર છે, એ તો ચેન્જ કરવું પડે સમય સમયની અંદર. પરમધામની અંદર જે 10 પ્રાણ છે એ વિલક્ષણ છે. એની અંદર કોઈ પરિવર્તન આવતું નથી. એઝ ઇટ ઇઝ
કોન્સ્ટન્ટ ચેન્જલેસ રહે છે, એટલે વારે વારે આવે છે કુટસ્થ. કુટસ્થ એટલે શું? જેમાં કોઈ પરિવર્તન થતું નથી, એ જ થઈ. અને જે જે કઈ પરિવર્તન થવા લાગ્યા ત્યાં કોઈ જાતનું પરિવર્તન કોઈ પ્રકારની વસ્તુની અંદર લાગુ પડતું જ નથી. એટલા માટે ઇટ ઇઝ કોલ્ડ ચેન્જલેસ, કોન્સ્ટન્ટ. એને જ કહેવાય છે કુટસ્થ. તો સાતજી, આપણા જેવા શરીર અને પ્રાણ જે છૂટી જાય, મરણને પામે, એને કહેવાય પ્રાકૃતિક. પરંતુ બ્રહ્મધામ પરમધામની અંદરમાં શરીર તો છે, પ્રાણ પણ છે, પરંતુ પ્રાકૃતિક નથી, એટલે કે માયાથી ઉત્પન્ન હોવાના કારણે સચ્ચિદાનંદમય છે. સચ્ચિદાનંદમય હોવાના કારણે અખંડ છે. એને જ કહ્યું છે સચ્ચિદાનંદને, એટલે કે શુદ્ધ સાકાર શરીરને આત્મા. શુભ્રો પવિત્રમાં પવિત્ર ત્યાં બ્રહ્મધામની અંદરના યાવત પદાર્થ સખીઓના રાશ્યમાજીનું જે બાહ્ય શરીર અથવા સ્વરૂપ પણ આપ જુઓ, ઉત્તમાથી ઉત્તમ પવિત્રાથી પવિત્ર હોવાથી શુભ્રો કહ્યું છે. હે અક્ષરાત પરતઃ પરહ, એ ક્યાં છે, કોણ છે? અક્ષરાત પરતઃ, અક્ષર બ્રહ્મ કરતા પણ જે પર છે, એમના વિષયમાં અથર્વવેદની અંદરમાં ટિંકિત કરીને બતાવ્યું. વાલા સુંદર સાંજી, શ્રી પરમધામની અંદરનું શરીર કેવું કે તમે બધી રીતના સુખ આનંદને માણી શકો પરમધામની અંદરમાં, એવી રીતનું નિરી શરીર આપણને આપેલું છે. ન કદી નયા ન કદી પુરાના હોય. સ્વામીજી કહે છે ને કે એક બાલ ન ખીરે પશુનતા. કોઈ પણ પશુ પક્ષી કઈ પણ હોય, એનો એક વાળ પણ ખરતો નથી. એવી રીતે નૂરી ચેતનને શુદ્ધ સાકાર ત્યાંના શરીર છે. સુંદર સાજી, ખૂબ મનન કરવા યોગ્ય મંત્રો, શ્લોક આપણે બધા શ્રવણ કરી રહ્યા છીએ. ખરેખર તો જોવા જઈએ સુંદર સાજી, આ જે જ્ઞાન છે એટલું ઊંડાણમાં, એટલું ગહેરાઈની અંદર છે. પરંતુ ધન્ય છે આ સંપ્રદાય, એનું જ્ઞાન, સદગુરુ પ્રાણનાથજીની વાણી, અને ધન્ય છે તે ગુરુ જે આપણને આ બધું પીરસી રહ્યા છે. કારણ કે અથાહ ભંડારમાંથી આપણી નાની એવી બુદ્ધિની અંદર સમજને પ્રવેશ કરાવવા માટે થઈને એમણે શબ્દોમાં આ બધું બાંધીને આપણને પીરસ્યું છે. એટલે હૃદયથી કોટી કોટી નમન સતગુરુ મહારાજજી, શ્રી પ્રાણનાથજી, તેમજ જે ગુરુ આપણને એક ખજાનામાંથી લઈને પીરસી રહ્યા છે, એવા સ્વ સતગુરુ જેમને પણ આપણે જીવનની અંદર પ્રાપ્ત કરીને લાભ લઈએ છીએ, જેમના મુખારવિંદમાંથી અમૃતમય વાણીને શ્રવણ કરીએ છીએ, એ પણ ધન્ય ધન્ય છે કે એમણે આપણને આટલું જ્ઞાન પીરસ્યું છે. તો વાલા સુંદર સાજી, હવે આગળ જોઈએ તે ગીતા પ્રમાણના માધ્યમથી આપણને સમજાવ્યું. ન તદ્ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. શ્રી કૃષ્ણજી ગીતામાં કહે છે, એ પરમધામના વિષયમાં કહી રહ્યા છે કે મારું પરમધામ કેવું છે. ન તદ્ભાસયતે સૂર્ય, સૂર્ય પણ ત્યાં પ્રકાશ આપી શકતો નથી. ન તો ચંદ્રમા એટલે કે શશાંક પોતાની તેજ રાશિને ત્યાં ફેલાવી શકે છે. ન પાવક, અને ન તો અગ્નિ, પાવક એટલે અગ્નિને કહ્યું છે, ન તો અગ્નિ ત્યાં કોઈ પણ પ્રકારનું તાપ કે અજવાળું આપી શકે. કહેવાનો ભાવાર્થ શું છે? સૂર્ય, શશાંક કે અગ્નિ આદિ એ બધા રાજ્યના હુકમથી
રાજ્ય દ્વારા જ પ્રકાશિત થઈને બ્રહ્મધામની અંદરમાં પ્રકાશ આપી રહ્યા છે. એટલે તમે સંસારમાં ઇમેજિન કરો કે એક દિવસ સૂર્યોદય ન થાય તો શું હાલત થશે. પરંતુ પરમધામની અંદર એ સૂર્ય પણ રાજ્યના હુકમથી જ કાર્ય કરે છે. રાજ્યના દ્વારા પ્રકાશિત સૂર્ય છે. એ સૂર્ય એક શોભા માટે સંપૂર્ણ પરમધામની અંદર પ્રકાશ આપે છે. પણ સાતજી ઇન્દ્રાવતી સખી કહે છે, ચાંદ સૂરજ ધની કે હજૂર તો મેં ક્યાં કહું તાકે નૂર. જે સ્વયં જ ધનીજીના નૂરથી જ પ્રકાશિત છે, એના વિષયમાં હું શું કહું, કયા શબ્દથી એને વ્યાખ્યા કરીને વર્ણન કરીને સમજાવું. એટલે સુંદર સાજી નૂર જમાલ સચ્ચિદાનંદ ઘન પૂર્ણ બ્રહ્મ પરમાત્માથી સૂર્ય કહો, ચંદ્ર કહો, અગ્નિ કહો, એ બધા જ શક્તિ પ્રકાશ તેજ પામે છે. એટલા માટે જેમ સંસારની અંદર સૂર્યનો જે મહત્વ છે કે એના વિના તો દિવસ નહીં ઉગે, કોઈ કાર્ય નહીં થઈ શકે, પરંતુ પરમધામની અંદર એ સૂર્ય, એ ચંદ્ર, એ અગ્નિ રાજ્યના હુકમથી કાર્ય કરી રહ્યા છે. એ સ્વયં સિદ્ધ નથી. તો એવું શ્રી પરમધામ, જેની અંદર રાજ્ય મહારાજજીનું નૂરમય ચેતન વ્યાપક થઈને સર્વને પ્રકાશિત કરે છે. યદ ગત્વા ન નિવર્તન્તે, જ્યાં પહોંચવાથી ફરી આપણે સંસારના ઉલઝનના ચક્રમાં પડવું પડતું નથી. તદ ધામ, તે ધામ પરમ મમ, મારું ધામ છે. વાલા સુંદર સાજી, આપણે ભાવાર્થ ઉપર નજર નાખીએ તે અક્ષરાતીત પરમ પદ પરમધામમાં અહીં વિશ્વની જેમ સૂર્યચંદ્ર આદિની મહત્તા, સત્તા અને ગૌરવતા એને જરૂરત નથી પડતી. ત્યાં તો સૂર્યચંદ્ર અગ્નિ ઇત્યાદિ યાવત બ્રહ્મલોક જ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપથી જ પ્રકાશિત છે. એ સ્વયં પણ રાજ્યના પ્રકાશથી પ્રકાશિત છે. એને લાગતું જ એક પ્રમાણ કઠોપનિષદમાંથી ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. બહુ જ સુંદર પ્રમાણ છે. સુંદર સાજીજીમાં કહ્યું, જ્યાં સૂર્ય પોતાનું ગૌરવ બતાવી ન શકે, ચંદ્ર એ પોતાના અતિ સુંદર શીતળતા એનો પ્રભાવ પાડી ન શકે, જેમાં વિદ્યુતો એટલે કે વીજળી એ પોતાનો પ્રભાવ પાડી ન શકે. કેમ કે વીજળીની અંદર, સંસારની અંદર વીજળીનો કેટલો પ્રભાવ પડે છે. ત્યાં તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આજ્ઞાથી વીજળી પણ ગર્જના કરે છે, સાઉન્ડ કરે છે. તો જે સહુ કોઈ રાજ્યના આદેશથી કામ કરી રહ્યા છે, એવા પરમધામની અંદર કયું છે કુતોયમ અગ્નિ, એટલે કે અગ્નિની એક નાની દીપક આપણે લીધું એ હાથમાં, અને એની જ્યોતિ દ્વારા આરતી કરીને જ્યારે આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને રીઝાવવાની કોશિશ કરીએ છીએ, તો કઠોપનિષદની અંદર આ પ્રમાણ એવું કહે છે કે જ્યારે સૂર્ય, ચંદ્ર કે પછી વીજળી એ બધા જ રાજ્યના અધીન થઈને પોતાનું કાર્ય ત્યાં કરે છે, તો આ અગ્નિની એક નાની જ્યોત જે આપણે પ્રગટાવીને એમને પ્રસન્ન કરવા જઈએ છીએ, એનો ત્યાં સ્યો હિસાબ કુતોયમ અગ્નિ. અહીંયા પ્રગટાવેલી એક દીપકની જ્યોત આપણે ધારીએ કે આ જ્યોતિ પરમધામની અંદર પહોંચશે, આપણા ભાવ પરમધામની અંદર પહોંચશે, પરંતુ સાતજી એ ભક્તિના માધ્યમથી શ્રીરાજી સ્વીકાર કરી જ લે છે. પરંતુ આ જ્યોતિ જે આપણે પ્રગટાવી, એનાથી બ્રહ્મધામને આપણે કઈ રીતે પ્રકાશિત કરી શકશું? જ્યારે સૂર્યચંદ્ર કોઈ હિસાબમાં નથી, વીજળી કોઈ હિસાબમાં નથી, તો નાની એવી જ્યોત પ્રગટાવેલી એ કયા હિસાબમાં છે? સુંદર સાજી માટે એના ભાવાર્થને વાંચીએ
તે અક્ષરાતીત બ્રહ્મધામમાં ન સૂર્ય પોતાના પ્રકાશનું ગૌરવ બતાવી શકે છે, ન ચંદ્રમા તથા તારાગણ પણ, અને ન તો વિશ્વની ભાંતિ વીજળીઓ પોતપોતાની જે ચમક દમક બતાવી શકે છે. તો આ અગ્નિ તત્વની તો વાત જ શું કરીએ. ત્યાંના યાવત પદાર્થ શિવાજી દ્વારા બ્રહ્મ થકી પ્રકાશિત છે. માટે આપણે ગાઈએ જ છે ને, ચાંદ સૂરજ કો ગમ નહીં, નહીં પાવત કો કામ, પहुंचे સો आवे नहीं, सोई मुकुंद निज धाम पिया जी, सोई मुकुंद निज धाम. મુકુંદ સ્વામીજી કહે છે કે આ મારું પરમધામ છે. નાના સાથજી, એક એક પ્રમાણ તમે જુઓ, એટલું સટીક અને હૃદયની અંદર ઉતારવાનું જે બહુ આવશ્યકતા છે એવા પ્રમાણ છે. નાઉ લેટ અસ મૂવ ઓન ટુ ધીસ વેરી લાસ્ટ થિંગ. આ આપણા ઇન્સ્ટોલમેન્ટની અંદરમાં સુંદરસાજી કઠોપનિષદની અંદર એક હાયરાર્કી, એક ક્રમ આપ્યું છે. એ ક્રમ અહીંયા બહુ સુંદરતાથી સમજાવ્યું છે કે આપણે એક એક ઇન્દ્રિયોની પાછળ પાગલ થતા હોઈએ છીએ. આંખને સારું સારું જોવા જોઈએ, જીભને સારું સારું ખાવા જોઈએ. એક એક ઇન્દ્રિયની પાછળ આપણે કેટલો સમય ને કેટલો ભોગ આપતા હોઈએ છીએ. પરંતુ એ ઇન્દ્રિય કરતા પરે તો મન છે. કારણ કે મન તો બધી ઇન્દ્રિયોનો રાજા છે. તો એ મન એનાથી પરે છે. મન કરતા પરે બુદ્ધિ છે. બુદ્ધિ કરતા પરે આત્મા છે. તો એક એક ઇન્દ્રિયની પાછળ જ્યારે આટલું બધું યોગદાન, આટલું બધું ભોગ આપણે આપી દઈએ છીએ, તો વાલા સુંદરસાજી, એ બધા કરતા પરે મન છે, મન કરતા પરે બુદ્ધિ છે. અને આગળ સમજવા જેવી વાત છે, બુદ્ધિ કરતા પરે છે આત્મા. આ ક્રમને અગર આપણે સમજી લઈએ ને, તો ખૂબ જ જીવનની અંદર ઉપયોગી થશે. સુંદરસાજી, આત્મા જે છે એ શરીરની અંદર એવી રીતે છે કે એ રાજા છે, માલિક છે. ફક્ત એટલો જ ફરક છે કે આપણે એને નજરો થકી જોતા નથી, અનુભવીએ છીએ. એ આત્મા નીકળી જાય, જીવ નીકળી જાય, તો શરીર એ કોઈ કામનું રહેતું નથી, જડ બની જાય છે. તો સાથજી, આત્માનો મહત્વ આ પ્રમાણ ઉપરથી આપણે સમજવા જેવું છે કે ઇન્દ્રિયોની પાછળ આટલું યોગદાન આપો છો, પર એનાથી પરે મન, મનથી પરે બુદ્ધિ, બુદ્ધિથી પરે આત્માની માટે કેટલું કરવું જોઈએ, જેના માટે આ જન્મ આપણને પ્રાપ્ત થયેલો છે. સુંદરસાજી, હવે તમે નોટિસ કરશો, આ કઠોપનિષદની અંદર અધ્યાય 1 વલ્લી 3 શ્લોક 10મો, એનું કન્ટિન્યુએશન સિક્વન્સ અહીંયા છે. 11મો શ્લોક, જેની અંદરમાં કહી રહ્યા છે, મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષ પરઃ. એટલે કે સુંદરસાજી, આત્મા જેવી રીતે સર્વોપરી છે ને, આત્માના સંબંધી કોણ છે? પરમાત્મા છે. એ સર્વોપરી છે. ત્યારે જ કહ્યું કે એ જીવના નિર્માતા આદિનારાયણ એકોહમ બહુશ્યામ તેને પ્રગટ કરવા વાળા, એ એકોહમ બહુશ્યામ વાળા આદિનારાયણ કરતા પણ ક્ષર પુરુષ એમનાથી પરે છે. અક્ષર પુરુષ, અક્ષર પુરુષના આદેશ વડે એમણે આ એકોહમ બહુશ્યામ તેને વિસ્તાર કર્યા છે. પરંતુ એ અક્ષર પુરુષ કેવા? અવ્યક્ત છે, અનમેનિફેસ્ટ છે, કોઈ ઓળખતા નથી. અવ્યક્તમ અવ્યક્તાત પુરુષ પર, એ
અવ્યક્ત પુરુષ અક્ષર કરતા પણ પરે ઉત્તમ પુરુષ પરમાત્મા બિરાજમાન છે. સુંદર સાજી, પુરુષાન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. અને એ પૂર્ણ બ્રહ્મ પુરુષ કરતા પરે અથવા ઉપર કોઈ ગતિ નથી, કોઈ લક્ષ્ય નથી. માટે કઠોપનિષદ કહે છે સા કાષ્ઠા સા પરાગતિ, જેનાથી પરે જવાનું કોઈ ગંતવ્ય નથી. સા કાષ્ઠા સા પરાગતિ, એ જ આપણા આત્માના માલિક છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી રાજી મહારાજ છે. તો બેસિકલી આપણે અક્ષર અને ઉત્તમ પુરુષ પરમાત્માના વિષયમાં આ બધા પ્રમાણને જોયા. નાના સુંદર સાજી, ખૂબ જ ગહેરાઈની એક એક વાત આપણે આની અંદર સમજ્યા છીએ. એ ઉત્તમ પુરુષ શ્રેષ્ઠાથી શ્રેષ્ઠ પરમાતિ પરમ છે. એટલે જ એમને સા કાષ્ઠા સા પરાગતિ કહીને એમને નમન કરવામાં આવ્યું છે. વાલા સુંદર સાજી, આ શાસ્ત્ર પ્રમાણને જોયા બાદ છેલ્લું સાગર ગ્રંથની એક જ ચોપાઈને પ્રાણનાજીએ બધું જ આવરી લીધું. એની અંદરમાં મલકૂત ઉપર હવા સુન્ના તિન પર નૂર અક્ષર, નૂર પાર નૂર તજલ્લા, એ જો અક્ષરાતીત સબ પર. મલકૂત વૈકુંઠ ને કહ્યું છે. વૈકુંઠ કહેવાથી પૂરા 14 લોક આપણે સમજી લીધા. જે 14 લોકની રાજધાની મલકૂત અથવા તો વૈકુંઠ છે, એનાથી પરે હવાસુન એટલે કે નિરાકાર તત્વ છે, મહતત્વ છે. એ મહતત્વથી પરે જાસો અક્ષર બ્રહ્મ, જેમને નૂર પણ કહેવામાં આવ્યા છે, એ વિરાજમાન છે. અને એ નૂર થી પાર જશો તો નૂર તજલ્લા છે. એટલે કે સમગ્ર ચેતનનું તજલ્લા એટલે કે કેન્દ્ર છે, સચિદાનંદ ઘન છે. એ જો અક્ષરાતીત સબ પર, અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સર્વોપરી છે. એમનાથી પરે કોઈ ગંતવ્ય નથી, કોઈ ગતિ નથી. તો વાલા સુંદર સાજી, એ જ આપણી આત્માનું પરમધામ, એ જ આપણા આત્માના ધણી છે. અને એવા ધામ ધની અક્ષરાતીત શ્રી રાજી મહારાજના પાવન શ્રી ચરણોમાં આપણે સત્સત કોટાન કોટી પ્રણામ કરીએ છીએ. અખંડ દંડવત કરું પ્રણામ, હૈડે ભીડીને બાજુ હાન, પ્રેમે દઉં પ્રદક્ષિણા, ફરી ફરી વળી અતિ ઘણા, ફરી ફરી વળી અતિ ઘણા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, બોલ બોલ પંજે વાલે કી જય, સર્વે સુંદર સાથ કી જય. સુંદર સાજી, આ સમગ્ર વિરાટ જે આપણે સમજ્યા, પાતાલથી લઈને અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મના ધામ સુધી, ખૂબ ખૂબ આપ સૌને અભિનંદન છે કે આપણે દિલમાં વિચાર લીધો વિરાટ સમજવાનો. રાજી મહારાજીએ ખૂબ કૃપા કરી અને આપણે સરસ રીતે વિરાટ આખું પાતાલથી પરમધામ સુધીનું જોયું છે. હવે ત્યારે સુંદર સાજી, આ જ પરમધામ જે આપણું અંતિમ સ્થાન છે, લક્ષ્ય છે, એમાં આત્માને એવી રીતે તમે લગાડો, એવી રીતે તમે ફોકસ કરો કે ક્યારે પણ આ લક્ષ્ય આપણાથી છૂટે નહીં. એ જ ભાવ લઈને આ વિરાટના સેશનને, આજના સેશનને અહીંયા આગળ વિરામ આપીએ છીએ. આ સંદર્ભની અંદર આપના કોઈ પણ ક્વેશ્ચન આદિ હોય તો અવશ્ય આપ જાણ કરો. સુંદર સાજી, વિરાટની અંદર જે અક્ષરાતીતનો ટોપિક આવ્યું એ ફક્ત કિંચિત કર્યું છે, અને સવિસ્તાર બ્રહ્મધામને સમજવું હોય તો એના માટે ચર્ચનીનું જે સ્ટડી છે એ સ્ટડી થકી સમજી શકાય છે. તો એની અંદર બ્રહ્મધામના 25 પક્ષ આપણને ખૂબ સરસ રીતે એની લીલા સમેત સમજાવવામાં આવે છે. અહીંયા
આપણે એનું મહત્વ, એની પાતશાહીને સમજીએ. તો સાથીજી, આપના જે કઈ ક્વેશ્ચન્સ હોય તો આપ જણાવો. પ્રણામ સખી. જી બેન, પ્રણામ. તો આપણે નેક્સ્ટ સેશનમાં આનું રિવ્યુ કરવાનું, લાઈક હોલ પાતાળથી લઈને. યસ, એબ્સોલ્યુટલી. ક્ષર, અક્ષર અને અક્ષરાતીત એ ત્રણેય પુરુષ એક સેશન લઈને આપણે ટોટલી રિવ્યુ કરીશું. અને ત્યાર પછી જે ટેસ્ટ માટે આપણી વાત થઈ હતી, તમે જણાવશો એ રીતે એ દિવસ ઉપર આપણે એને પણ કરીશું. હા, એક વન મોર થિંગ. તો આપણે આખું આ બધું જોઈએ તો વિરાટ, વૃત્તિ, વાણી અને વિતક, ચાર વસ્તુમાં બધું જ આવી જાય, રાઈટ? આપણે વૃત્તિ એટલે ચર્ચની, બરાબર ને? ચર્ચની. વૃત્તિ એટલે એકચ્યુઅલી વર્ણન થાય છે. વિરાટ ની વૃત્તિ, ચર્ચની ની વૃત્તિ એમ પણ કહી શકાય. તો વૃત્ત મેનલી પરમધામ ની વૃત્તિ કહીએ એટલે ચર્ચની. ઓકે, ત્યારે સિમરસાજી, યદि આપના પ્રશ્ન ન હોય તો પછી અરજી અને અરજી બોલીને આપણે આજે સેશનને વાઇન્ડ અપ કરીએ, કન્ક્લુડ કરીએ. આઈ થિંક આજે અગર બીજા સુંદરસાજી ન બોલવાના હોય તો આજે અરજી મારે બોલવાની ઈચ્છા છે. તો આઈ થિંક હા સખી બોલો. પ્રણામ. જી જી. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. पिया जी तुम हो तैसी कीजियो, मैं अर्ज करूं मेरे पिया जी, हम जैसी तुम जीन करो मेरा, तलफ तलफ जाए जीव जी, जिबरा तो जिए नहीं क्यों, मीठे दिल की प्यास जी, तुम बिना कैसे कहूँ पिया जी, तुम हो मेरी आस जी, आस विराले तो करो पिया, जो कोई दूसरा हो ये जी, सब विध पिया जी समरथ बिनु, रही न जातरो जी, जन्म अंधी जो मैं होती पिया, सो तुम देखत जी, जब तुम आप दिखाओगे तब देखूंगी नैना भर जी, एक पुकार पिया सुन के अब, ढील करो तुम जीने जी, सुन सुन खबर जो लीजिए मैं, अर्जी करूँ दुल्ही
जी। एति अरज मैं को करो किया, बीच पड़ी अंतराय जी। सो अंतराया दे काल के दुल्हा, लीजिए कंठ लगाए जी। कंठ लगाइए कंठ सूफिया, कीजे हास विलास जी। वारणे जाए श्री इंद्रावती पिया जी, राखो चरणों के पास जी। तुम दुल्हा मैं दुल्हीन पिया, और न जानो बात जी। सत सेवा करूं त्यजी, सर्वे अंगो साक्षात जी। सदा सुखदाता श्री धाम धनी में, क्या कहूँ इन बात जी। श्री महामती युगल स्वरूप कर प्यारी, अंगना बलि बलि जाते जी। सदा सुखदाता श्री धाम धनी में, क्या कहूँ इन बात जी। श्री महामती युगल स्वरूप कर प्यारी, अंगना बलि बलि जाते जी। प्यारी अंगना बलि बलि जाते जी। पिया जी तुम हो कैसे कीजियो मैं, अर्ज करो मेरे पिया जी। हम जैसी तुम जिला करो मेरा, तलफ तलफ जाए जीव जी। मेरा तलफ तलफ जाए जीव जी। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। बोल बोल पंजी वाले की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। सब सुंदर साथ जी ने मारा कोटि कोटि प्रणाम। प्रणाम सखी। प्रणाम बेन प्रणाम। प्रणाम सखी जी, प्रणाम प्रणाम सखी, सर्वे सुंदर साथ जी ने प्रणाम सर्वे सुंदर साथ ने। प्रणाम सखी जी। प्रणाम सखीजू, प्रणाम सर्वे सुंदर साथ ने कोटान कोट प्रणाम। प्रणाम सर्वे सुंदर साथ ने। प्रणाम 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 सखीजू, प्रणाम सर्वे सुंदर साथ। प्रणाम